प्रार्थना करिए છીએ કે અમારા ભાઈ જેલમાં છે તો જલ્દી બહાર આવી જાય। કોણ કોણ આવ્યા છો બેન તમે બધા રાખડી બાંધવા? અમે બધી બહેનો જ છે। શું કહો છો, જે રીતે ભાઈ સમાજ સેવા કરી રહ્યા છે, આજે અત્યારે અહીંયા છે, તો શું લાગણી થઈ રહી છે આજે બેનને? બહુ સેવા કરે છે એટલે એમને ફરી ઘડીએ ઘડીએ જેલમાં આવવું પડે છે। ચૈતર વસાવાને રક્ષા કવચ બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી ભીની આંખે તેમણે એ નિવેદન પણ આપ્યું હતું। ચૈતર વસાવા જલ્દી બહાર આવે તેવી પ્રાર્થના પણ બહેનો દ્વારા રક્ષાબંધન પર્વે કરવામાં આવી। મહત્વપૂર્ણ સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર ચૈતર વસાવાને લઈને સામે આવી રહ્યા છે। જે જેલમાં બંધ ચૈતર વસાવાએ રક્ષાબંધનની ઉજવણી કરી, જેમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી। ચૈતર વસાવા જલ્દી બહાર આવે તેવી પ્રાર્થના પણ બહેનો દ્વારા રક્ષાબંધન પર્વે કરવામાં આવી। ગયા વર્ષે પણ ચૈતર વસાવાએ જેલમાં જ રક્ષાબંધનની ઉજવણી કરી હતી। ગયા વર્ષે પણ રક્ષાબંધનમાં જ ચૈતર વસાવા હાજર હતા। આદિવાસીઓ માટે કામ કરતા વ્યક્તિને જેલમાં રહેવું પડે તે દુઃખદ ઘટના છે, આવી વાત તેની બહેન દ્વારા કરવામાં આવી। ચૈતર વસાવાના બહેને રક્ષાસૂત્ર બાંધ્યા પછી આ પ્રતિક્રિયા પણ આપી છે, જેમાં જામીન ન મળતા જેલમાં જ બંધ છે ધારાસભ્ય ચૈતર વસાવા, જેમાં જેલમાં બંધ ચૈતર વસાવાએ રક્ષાબંધનની ઉજવણી પણ કરી। આપ ધારાસભ્ય ચૈતર વસાવાને બહેનો દ્વારા રાખડી પણ બાંધવામાં આવી। ચૈતર વસાવા જલ્દીથી બહાર આવે તેવી પ્રાર્થના પણ તેની બહેન દ્વારા કરવામાં આવી। ગયા વર્ષે પણ ચૈતર વસાવાએ જેલમાં જ રક્ષાબંધનની ઉજવણી કરી હતી। આદિવાસીઓ માટે કામ કરતા વ્યક્તિને જેલમાં જ રહેવું પડે તે વાત એ દુઃખદ હોવાની વાત પણ તેની બહેન દ્વારા કરવામાં આવી। ચૈતર વસાવાના બહેને ચૈતર વસાવાને રક્ષાસૂત્ર બાંધ્યા પછી પ્રતિક્રિયા પણ આપી છે। જામીન ન મળતા ચૈતર વસાવાએ હજુ પણ જેલમાં જોવા મળી રહ્યા છે। વધુ માહિતી માટે આપણી સાથે ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતે ચૈતર વસાવા જેલમાં બંધ છે અને 2 વર્ષથી ચૈતર વસાવાએ રક્ષાબંધનની ઉજવણી જેલમાં જ કરતા જોવા મળી રહ્યા છે, અને આ વર્ષે પણ તેની બહેન દ્વારા ચૈતર વસાવાને રક્ષાસૂત્ર પણ બાંધવામાં આવ્યું છે। જે બિલકુલ વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી વિસ્તારનો એ ઉભરતો યુવા ચહેરો ચૈતર વસાવા હાલ જેલની અંદર બંધ છે। 2023ના વનકર્મીને માર મારવાના કેસની અંદર ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારી છે અને તેમના જામીન અરજી પણ રદ કરી દેવામાં આવ્યા છે, અને તે માટે જ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે તે ચૈતર વસાવાને સતત બીજા વર્ષે એ જેલની અંદર ઉજવવો પડ્યો છે। ગયા વર્ષે પણ એ સંજય વસાવા જેવો ભારતીય જનતા પાર્ટીના નેતા હતા, તેમને કાચનો ગ્લાસ મારવાના કેસમાં ચૈતર વસાવા 90 દિવસ સુધી જેલની અંદર બંધ રહ્યા હતા। ત્યારે ગયા વર્ષે પણ ચૈતર વસાવાએ જેલની અંદર જ રક્ષાબંધન ઉજવ્યું હતું, અને આ વર્ષે પણ ચૈતર વસાવાના બેન સુક્ષમાબેન છે તેઓ જેલની અંદર પહોંચ્યા હતા અને ચૈતર વસાવાને રક્ષા કવચ બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી ભીની આંખે તેમણે એ નિવેદન પણ આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિ આદિવાસીઓના હક માટે લડી રહ્યો છે, જે વ્યક્તિ આદિવાસીઓના અધિકાર માટે લડી રહ્યો છે, આદિવાસીઓનો અવાજ બનીને સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરે છે, તે વ્યક્તિ જેલની અંદર બંધ છે તે ખૂબ દુઃખદાયક બાબત છે। કારણ કે ભાઈ બહેનનો આ પવિત્ર જે દિવસ છે તે દિવસે હરેક ભાઈ બહેનની ઈચ્છા હોય કે તે સાથે હોય, પરંતુ હાલ એ ધારાસભ્ય ચૈતર વસાવા જેલની અંદર બંધ છે। તેઓના જામીન અરજી 4 વખત ફગાવી દેવામાં આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ તેમને ઝટકો મળ્યો છે, અને આજે જ્યારે રક્ષાબંધનના પવિત્ર દિવસે તેમના બહેન જેલની અંદર વડોદરા સેન્ટ્રલ જેલમાં તેઓ બંધ છે અને ત્યાં તેઓ રાખડી બાંધવા પહોંચ્યા હતા, ત્યારે પહેલા તેમના બહેને શું નિવેદન આપ્યું એ નિવેદન આપણે સાંભળી લઈએ। प्रार्थना करिए છીએ કે અમારા ભાઈ જેલમાં છે તો જલ્દી બહાર આવી જાય। કોણ કોણ આવ્યા છો બેન તમે બધા રાખડી બાંધવા? અમે બધી બહેનો જ છે। શું કહો છો, જે રીતે ભાઈ સમાજ સેવા કરી રહ્યા છે, આજે અત્યારે અહીંયા છે, તો શું લાગણી થઈ રહી છે આજે બેનને? બહુ સેવા કરે છે એટલે એમને ફરી ઘડીએ ઘડીએ જેલમાં આવવું પડે છે। ગરીબો માટે અવાજ ઉઠાવે એટલે ઘડીએ ઘડીએ જેલમાં આવવું પડે છે। એટલે અમે એટલું જ પ્રાર્થના કરીએ ભગવાનને કે અમારો ભાઈ જલ્દી જેલમાંથી આવે। શું નામ આપનું બેન? સુક્ષમબેન પ્રજ્ઞેશભાઈ વસાવા। પ્રાર્થના કરીએ છીએ કે અમારા ભાઈ જેલમાં છે તો જલ્દી બહાર આવી જાય। કોણ કોણ આવ્યા છો બેન તમે બધા રાખડી બાંધવા? અમે બધી બહેનો જ છે। શું કહો છો, જે રીતે ભાઈ સમાજ સેવા કરી રહ્યા છે, આજે અત્યારે અહીંયા છે, તો શું લાગણી થઈ રહી છે આજે બેનને?
બહુ સેવા કરે છે એટલે એમને ઘડીએ ઘડીએ જેલમાં આવવું પડે છે. ગરીબો માટે અવાજ ઉઠાવે એટલે ઘડીએ ઘડીએ જેલમાં આવવું પડે છે. એટલે અમે એટલું જ પ્રાર્થના કરીએ ભગવાનને તમારો ભાઈ જલ્દી જેલમાંથી આપો. શું નામ આપનું બેન? સુખસમબેન પ્રજ્ઞેશભાઈ વસાવા. તો ચેતર વસાવાના બેનને આપણે સાંભળ્યા. તેમણે કહ્યું કે જે આદિવાસી માટે લડતા આવ્યા છે તે વ્યક્તિ જેલની અંદર બંધ છે તે આદિવાસીઓ માટે પણ ખૂબ દુઃખદાયક છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ચેતર વસાવા જેલની અંદર બંધ છે. વારંવાર એ જામીન અરજી પણ મૂકવામાં આવ્યા, તેમ છતાં તેમની જામીન નથી થતી ને છેલ્લે હાઈકોર્ટમાંથી પણ ઝટકો લાગ્યો છે. હવે જ્યારે આવનારા સમયની અંદર એ ચેતર વસાવાએ પેરોલ માગી છે, કારણ કે 8 થી 10 સપ્ટેમ્બર ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાવાનું છે. તે માટે ચેતર વસાવા જેલની બહાર આવે છે કે નહીં તે જોવાનું રહેશે. પરંતુ હાલ તો રક્ષાબંધનનો જે ભાઈ બહેનનો પવિત્ર દિવસ છે તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને જેલમાં જ મનાવવું પડ્યું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.